હેડું ને હાલો હવે ધ્યાન પારિમાણિક વિશ્લેષણ એટલે શું અને તેના ઉપયોગો જણાવો. તો પારિમાણિક વિશ્લેષણ વિશે 2 માર્કમાં પૂછાય છે. વ્યાખ્યા લખો અને તેના ઉપયોગો લખો. પણ એના દરેક ઉપયોગ આપણે તારવણી સાથે ભણશું. દરેક ઉપયોગમાં 2 ઉદાહરણ સમજાવશું કઈ રીતે આવે. તો સૌથી પહેલાં પારિમાણિક વિશ્લેષણની વ્યાખ્યા. તો પારિમાણિક વિશ્લેષણ એટલે ભૌતિક વિજ્ઞાનમાં ઉદ્ભવતા પ્રશ્નોને પારિમાણિક સૂત્રની મદદથી ઉકેલવાની ક્રિયાને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. એટલે ફિઝિક્સની અંદર જેટલા પણ પ્રશ્ન, ડિફિકલ્ટી કે કોઈ ઘટના ઉત્પન્ન થશે એનું સોલ્યુશન આપણે પારિમાણિક સૂત્રની મદદથી મેળવશું. આ આખી જે પ્રોસેસ છે એનું નામ છે પારિમાણિક વિશ્લેષણ. તો એના મુખ્ય 3 ઉપયોગો છે. પહેલો ઉપયોગ કે પારિમાણિક વિશ્લેષણની મદદથી તમે 2 અલગ અલગ એકમ પદ્ધતિ વચ્ચે સંખ્યાત્મક સંબંધ મેળવી શકો. એટલે કે તેની મદદથી 2 અલગ અલગ એકમ પદ્ધતિ વચ્ચે સંખ્યાત્મક સંબંધ મેળવી શકાય. તો આના વિશે ડિટેલમાં આપણે ભણશું ઉદાહરણ સાથે. તો એકમ પદ્ધતિ કેટલી હતી? ચેપ્ટરની શરૂઆતમાં આવી હતી 4 કે 5 હતી. પહેલાં હતી બ્રિટિશ પદ્ધતિ FPS, ફૂટ પાઉન્ડ સેકન્ડ. લંબાઈ ફૂટમાં હોય, દળ પાઉન્ડમાં હોય, સમય સેકન્ડમાં હોય. બીજી હતી CGS પદ્ધતિ. CGSમાં હતું સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. પછી હતી MKS, મીટર, કિલોગ્રામ, સેકન્ડ. પછી હતું MKSA, એટલે વિદ્યુતને લગતી રાશિઓ વ્યાખ્યાયિત કરવા માટે એમ્પિયર. અને લેટેસ્ટ SI એકમ પદ્ધતિ જે અત્યારે આપણે વાપરી રહ્યા છીએ. તો ટૂંકમાં એ MKSAનું જ બીજું નામ છે SI. બરાબર, આટલી બાબત હતી. તો 5 એકમ પદ્ધતિમાં 2 એકમ પદ્ધતિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ એટલે શું? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ લખવી છે આપણે. તો આ 2 અલગ અલગ એકમ પદ્ધતિ જ છે. કિલોગ્રામ શેમાં આવે? તો SI એકમ પદ્ધતિમાં આવે, અથવા તમે કહી દો કે MKS પદ્ધતિમાં આવે કિલોગ્રામ. જ્યારે ગ્રામ શેમાં આવે? CGS. તો આ 1 એકમ પદ્ધતિ અને આ બીજી એકમ પદ્ધતિ, એમના વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ આવડો આ થયો, સંખ્યા સ્વરૂપે. આનું સોલ્યુશન જે છે એ પારિમાણિક સૂત્રથી મળે. આ તો આપણે નાનું ઉદાહરણ આપ્યું, પણ હવે અત્યારે સાબિત કરશું આપણે. ન્યૂટન, ઉર્જા, એના SI એકમને પારિમાણિક સૂત્ર વચ્ચેના સંબંધો મેળવશું, અને એ પણ પારિમાણિક સૂત્રની મદદથી. એવી જ રીતે બીજો ઉપયોગ કે ભૌતિક વિજ્ઞાનમાં આવતા સમીકરણોની યથાર્થતા ચકાસવી.
તો એ પણ પારિમાણિક વિશ્લેષણથી આપણે મેળવશું. યથાર્થતા વિશે પણ સમજાવશું. યથાર્થતા એટલે થાય કે જે સમીકરણમાં ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સમાન હોય એવા સમીકરણો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એવું કહી શકાય. અને ત્રીજો ને છેલ્લો ઉપયોગ, એક ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિ સાથે સંબંધ ધરાવતું સમીકરણ મેળવવું. તો આ ત્રણ એના ઉપયોગ છે. એ ડિટેલમાં ઉદાહરણ સાથે ભણશું એટલે ઉપયોગના જે આ નામ અથવા જે વિધાન લખેલા છે એ ઓટોમેટિક યાદ રહી જશે. એટલે અત્યારે ગોખવાની કોઈ જરૂર નથી આપણે. તો સૌથી પહેલો ઉપયોગ ભણીએ ડિટેલમાં કે બે એકમ પદ્ધતિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ. એમાં શું આવે? બે એકમ પદ્ધતિઓ વચ્ચે સંખ્યાત્મક સંબંધ. તો એમાં બે પ્રશ્નો પૂછાય છે અલગ અલગ, બે માર્ક મહત્વનો. પ્રશ્ન નંબર પહેલો, એક ન્યૂટન બરાબર 10⁵ ડાયન ચુડેલ ને સાબિત કરો. આવું પૂછાય. તો મેળવીએ આપણે. જો પહેલી વસ્તુ તો આની અંદર રાશિ, ભૌતિક રાશિ કઈ છે? 4 પ્રશ્નોના જવાબ પહેલા લખી નાખવાના. ભૌતિક રાશિ તો ન્યૂટન કોનો એકમ હોય? બળનો હોય ને. તો ભૌતિક રાશિ તરીકે છે બળ. બીજું, તરત જ એનું પારિમાણિક સૂત્ર લખી નાખવાનું. જે ભૌતિક રાશિ હોય ને એનું પારિમાણિક સૂત્ર લખવાનું. બોલો, બળનું શું યાદ રાખવાનું કીધું? 112. એટલે m1 L1 T-2. બરોબર? આ બળનું પારિમાણિક સૂત્ર. પછી આ બે અલગ અલગ એકમ પદ્ધતિના એકમો છે. એટલે બળનો SI એકમ છે ન્યૂટન અને આ જ બળનો CGS એકમ છે ડાયન. આ એક તમારે યાદ રાખવું પડશે. SI અને CGS વચ્ચેના જ સંબંધ આવશે જનરલી, બીજી એકમ પદ્ધતિના નહીં આવે. SI એકમ ન્યૂટન છે અને CGS એકમ ડાયન છે. હવે અહીંયાથી આપણે મેળવીએ. ડાબી બાજુથી સ્ટાર્ટ કરવા. આ સોલ્યુશન ચાલુ થઈ ગયું છે. પ્રશ્ન તો આટલો જ છે ખાલી. ડાબી બાજુથી સ્ટાર્ટ કરશો ને જમણી બાજુ ઓટોમેટિક મળશે આપણને. તો ડાબી બાજુએ છે 1 ન્યૂટન. હવે ધ્યાનથી સમજો, એક સ્ટેપ મહત્વનું. ન્યૂટનની જગ્યાએ મારે કિલોગ્રામ, મીટર અને સેકન્ડના સ્વરૂપમાં લખવું હોય શું લખાય? અહીંયા ન્યૂટન પહેલી વસ્તુ SI એકમ છે. મારે ન્યૂટનની જગ્યાએ ન્યૂટનને રિપ્લેસ કરવું છે, કાઢી નાખવું છે અને એની જગ્યાએ કિલોગ્રામ, મીટર અને સેકન્ડ આના સંદર્ભમાં લખવું. તો ન્યૂટન બરાબર કેટલા કિલોગ્રામ, કેટલી સેકન્ડ, કેટલા મીટર થાય? શું આવે? બોલ. બરોબર. એટલે જ પારિમાણિક સૂત્ર લખવું આપણે. ધ્યાનથી પારિમાણિક સૂત્રને જુઓ. એમ શું દર્શાવે? દળ દર્શાવે. તો દળ તો તમે કિલોગ્રામમાં માપી શકો અને ગ્રામમાં માપી શકો.
હવે ન્યૂટન આગળ આવો તો ન્યૂટન કયો એકમ છે? એસઆઈ. તો દળનો એસઆઈ એકમ શું? દળનો એસઆઈ એકમ શું? ખખડીને બોલો. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ હોય ને, એટલે આની જગ્યાએ આપણે શું લખશું? કિલો. ઉપયોગ આનો જ કરવાનો છે. આ સાબિત કરવા માટે ઉપયોગ આનો જ થશે, આના સિવાય નહીં સોલ્વ થાય. એટલે આની જગ્યાએ હું કિલોગ્રામ ને ગ્રામ બે લખી શકું, પણ અહીંયા છે ન્યૂટન અને ન્યૂટન છે એસઆઈ એકમ. તો એસઆઈ એકમમાં દરેકના મૂકશું આપણે. આની જગ્યાએ મૂકીશું કિલોગ્રામ. પછી L1 તો લંબાઈ. લંબાઈનો એસઆઈ એકમ મીટર. અને T-2 તો સમય. સમયનો એકમ સેકન્ડ. એટલે સેકન્ડની -2 આના જ પૈસા છે. પારિમાણિક સૂત્ર આવડતું હોય પણ એને એપ્લાય કરતા શીખવા પડે. ગઈકાલે એક પ્રશ્ન મેં લગભગ પૂછેલો હતો, આવું આપેલું હોય તો આનું પારિમાણિક સૂત્ર બનાવો, તો કોઈક વિદ્યાર્થીએ મને જવાબ આપ્યો હતો આવું કંઈક હતું ને. ત્યારે મેં તમને એવું શીખવાડ્યું હતું કે સ્મોલ એમ અને કેપિટલ એમ અલગ અલગ હોય. સ્મોલ એમ મીટર દર્શાવે, કેપિટલ એમ દળ દર્શાવે. તો જેમ તમને આના ઉપરથી આ બનાવતા આવડે છે ને, એવી રીતે હવે રિવર્સ પ્રોસેસ આના ઉપરથી આવડું આ બનાવતા આવડવું જોઈએ. પારિમાણિક સૂત્ર ઉપરથી જ આ બને છે. આની જગ્યાએ કિલોગ્રામ, આની જગ્યાએ મીટર સ્ક્વેર અને પ્રતિ સેકન્ડ. પણ એ ડિપેન્ડ કરે છે કે તમારે કઈ એકમ પદ્ધતિમાં જોતું. આ મેં જે લખ્યું ને એસઆઈ એકમ પદ્ધતિમાં લખ્યું. હવે આનું નાનું મારે સીજીએસમાં લખવું હોય તો પારિમાણિક સૂત્ર મારી પાસે આ જ છે, પણ આને મારે સીજીએસમાં લખવું હોય તો દળ હું શેમાં લઈશ? ગ્રામમાં. લંબાઈ શેમાં લઈશ? સેન્ટીમીટર, પણ એનો વર્ગ અને છેદમાં સેકન્ડ. બરાબર. એટલે પારિમાણિક સૂત્ર ઉપરથી એકમો બને. ડિપેન્ડ કરે છે તમારે કયો એકમ જોતો છે. એટલે પારિમાણિક સૂત્ર મહત્વ એના ઉપરથી તમે એસઆઈમાં પણ જઈ શકો અને સીજીએસમાં જઈ શકો. જેમ કે મને ધારો કે આવું આપેલું હોય, આ શું ગોબરું કરે, આમ આપેલું છે આપણને ગ્રામ પ્રતિ સેકન્ડ વર્ગ. આનું પારિમાણિક સૂત્ર શું બને? બોલ ભાઈબંધ આપણો પરમનન્ટ ગ્રાહક. અહીંયા કંઈ જોવાનું જ નથી. આપણે પારિમાણિક સૂત્રમાં કોણ આવતું હતું? કેટલી સરસ. M1 ના છેદમાં T2. એટલે આનું પારિમાણિક સૂત્ર બનશે M1 L0 T-2. પણ જો મને આવું આપેલું હોત તો આ જ થાય ને, M1 L0 T-2. જો તો પારિમાણિક સૂત્ર સરખા જાય જ નહીં, પણ એકમ સરખા છે નહીં. એટલે પારિમાણિક સૂત્ર એવી ચાવી છે કે ઈચ્છા પડે એ તાળું તમે ખોલી શકો. એમાંથી એસઆઈ એકમમાં જઈ શકો અને એમાંથી સીજીએસમાં જઈ. ડિપેન્ડ કરે છે તમારે શેનો જવાબ જોતો છે. મારે જોતો તો ન્યૂટનનો જવાબ, તો ન્યૂટન હતું એસઆઈ પણ, એટલે મેં દરેકના શું મૂકી દીધા? એસઆઈ. બરાબર. હવે આને હું કન્વર્ટ કરીશ સીજીએસમાં. આને કન્વર્ટ કરતાં દરેક બાળકને આવડે, કારણ કે સીજીએસમાં જવું હોય તો મારે દળ શેમાં હોવું જોઈએ? ગ્રામમાં. લંબાઈ શેમાં હોવી જોઈએ? સેન્ટીમીટર. સેકન્ડને તો હળી કરવાનું નથી આપણે. બરાબર. એટલે હવે અહીંથી સોલ્યુશન થઈ જાય સહેલું, કારણ કે અહીંથી જે કન્વર્ઝન છે એ આવડે એવું હોય. તો હવે આપણે સીજીએસમાં જવું છે, કારણ કે ન્યૂટનમાંથી ડાયનમાં જવું. ડાયન જે છે એ સીજીએસ એકમ છે. એટલે આને હું ફેરવતો જઈશ. કિલોગ્રામ કાઢી નાખો, એની જગ્યાએ ગ્રામ મૂકો. તો ગ્રામ મૂકી તો 1000 આવે ગુણાકારમાં, છેદમાં ગુણાકારમાં. મોટા એકમમાંથી નાનો એકમ 1000 ગ્રામ. પછી મીટર કાઢી નાખો, એની જગ્યાએ સેન્ટીમીટર, એટલે 100 સેન્ટીમીટર. સેકન્ડને તો હળી કરવાનું નથી આપણે. આ બે કિંમત રહે ને આ મૂક દો, એટલે કે 1 કિલોગ્રામ રિપ્લેસ કરી નાખીએ એની જગ્યાએ 1000 ગ્રામ. 1000 ગ્રામ ઇન્ટુ 1 મીટર એની જગ્યાએ
100 સેન્ટીમીટર એટલે ગુણ્યા 100 સેન્ટીમીટર. સેકન્ડ તો એ તો એમનામ જ હોય છે, સેકન્ડની -2. આપણે આમાંથી આ કન્વર્ટ કર્યું. 10ની કેટલી ઘાત લખાય? જેટલા મીંડા હોય એટલી 5 ઘાત. ગ્રામ સેન્ટીમીટર સેકન્ડની -2. જેમ પારિમાણિક સૂત્રો સમાન છે પણ એકમો અલગ અલગ છે, એવી રીતે જો આ પારિમાણિક સૂત્ર તો મળ્યું આપણને, હોય એકમ તો મળ્યો, પણ આમાં કઈ એકમ પદ્ધતિ હોય એવું દેખાય? CGS. અને CGS એકમ પદ્ધતિ મુજબ હું કયો એકમ એની જગ્યાએ મૂકી શકું? ડાયર. એટલે અંડરલાઈન કરેલું છે ત્યાં તમે મૂકી દો ડાયર. તો 10/5 ડાયર ઇક્વલ ટુ જમણી બાજુ. સાબિત. 5 જ સ્ટેપ હોય ગણીને, એમાં મહત્વનું સ્ટેપ આવડું. આના ઉપરથી આ લાવતા આવડવું જોઈએ, પછી જ કંઈ વાર્તામાં છે જ નહીં. અને 2 જ આવા દાખલા છે, એક આવડો આ છે અને એક હવે આવશે 1 જૂલ બરાબર 10/7 અર્ગ. આ સાબિત કરશું, એ તમારે મેળવવાનું. આની કોપી પેસ્ટ જ કરવાની છે, પણ સમજી વિચારી, બરાબર? એટલે પહેલો ભાગ શાંતિથી લખી લો, પછી એને હું કાઢીને રકમ આની લખી દઉં છું, ટ્રાય કરજો, બરાબર? લખો. સાચું જ છે, ઘણા બધા વિદ્યાર્થીઓએ કમ્પ્લેટ 10/7 તો ગમે એમ કરીને લઈ આવ્યા. ખબર જ હતી 10/7 લાવવાની, 10/7 તો લઈ આવ્યા જ છે, પણ અર્ગમાં ક્યાંક નાનકડો એવો પ્રોબ્લેમ એવો રહે છે. જો ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ. ડાબી બાજુ છે 1 જૂલ, બરાબર? અહીં કાર્ય લખીએ કે કાર્ય એનું પારિમાણિક સૂત્ર આ જ થાય. તો જૂલ SI એકમ છે, તો SI એકમ જૂલ હોવાથી હવે આની જગ્યાએ હું કિલોગ્રામના, મીટરના અને સેકન્ડના સંદર્ભમાં લખું તો અહીંથી લખવાનું. એટલે દળ તો કિલોગ્રામ, લંબાઈનો વર્ગ તો મીટર સ્ક્વેર અને સેકન્ડની -2. હવે અહીંથી કન્વર્ઝન શરૂ થાય. તો કિલોગ્રામ કાઢી નાખીએ આપણે. એટલે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. પછી મીટર કાઢીને સેન્ટીમીટર. હવે અહીંયા જુઓ, જો મારે અહીંયા મીટરની જરૂર છે કે મીટર સ્ક્વેરની? તો પછી અહીંયા જ વર્ક કરી નખાય, આ જ જગ્યાએ વર્ક કરી નાખવાનું. તો અહીંયા વર્ક કરી નાખી, બે બાજુ વર્ગ, એટલે 1નો વર્ગ 1 મીટર સ્ક્વેર, 100નો વર્ગ 10,000. પણ સેન્ટીમીટરનો વર્ગ આવે. 100નો વર્ગ બધાએ કર્યો હતો, સેન્ટીમીટરનો વર્ગ અડધાએ કરેલો છે, અડધા ભૂલી ગયા સુતાવળ, બરાબર? તો એ ધ્યાન રાખજો, નહીંતર શું ગંભીર મિસ્ટેક થાય હમણાં ખબર પડશે. રાશિ જ નવી બની જશે ઓટોમેટિક. તો આ સેન્ટીમીટર સ્ક્વેર આવે. હવે અહીંયા આમાં મૂક દો, એટલે 1 કિલોગ્રામની જગ્યાએ હું મૂકીશ 1000 ગ્રામ. ઇન્ટુ 1 મીટર સ્ક્વેરની જગ્યાએ મૂકશું ગુણ્યા 10,000 અને સેન્ટીમીટર સ્ક્વેર અને સેકન્ડની -2. તો આ CGSમાં કન્વર્ટ થઈ ગયું, એટલે 10/7 ઘાત તો આવી ગઈ. અને આ CGS એકમ છે, ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડની -2. અને CGS એકમ આપણે અર્ગ નામ આપેલું, એટલે આની જગ્યાએ મૂકી દઈએ અર્ગ. 10/7 અર્ગ એટલે કે જમણી બાજુ. હવે જે બાળકે અહીંયા સેન્ટીમીટરનો વર્ગ ન કરેલો હોય એને આ રાશિ અથવા એકમ લખી નાખો ને બળ ન થઈ ગયો, કારણ કે બનાવવાનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2 112, એટલે આ બળ લખી નાખ્યું એને અજાણતામાં, બરાબર? એટલે અહીંયાથી સીધું પૂરું, બધું ખોટું. એટલે જ્યારે પણ વર્ગ કે ઘન કે જે પણ આપેલું હોય તો એ અહીંયા જ કરી નાખવાનું, જેથી લખવા દરમિયાની ભૂલ ન રહે. એટલે અહીંયા આવશે સેન્ટીમીટર સ્ક્વેર. તો આ બે પ્રકારનો સંખ્યાત્મક સંબંધ હવે વિધાન યાદ રહી જાય. પહેલો ઉપયોગ કમ્પ્લીટ, કે બે અલગ અલગ એકમ પદ્ધતિઓ વચ્ચે સંખ્યાત્મક સંબંધ મેળવો. બે અલગ અલગ એકમ પદ્ધતિ અને વચ્ચે કઈ સંખ્યા આવે, પરીક્ષામાં ન આપ્યું હોય આપણે. અને એવું જરૂરી નથી આજ પૂછે, ઊંધું કરીને પૂછે
એક અર્ગ બરાબર ખાલી જગ્યા જૂલ સાબિત કરો. અર્ગમાંથી જૂલમાં જવાનું તો એ પ્રમાણે લખવાનું. આ ચાર તો એને જ રહેવાના છે, બરાબર. તમને આવું સાબિત કરવાનું કે એક અર્ગ બરાબર ખાલી જગ્યા જૂલ. તો ડાબી બાજુએ કોણ છે? અર્ગ. અર્ગ એટલે CGS એકમ. તો પછી CGS એકમ એક અર્ગ હું લખીશ તો આની જગ્યાએ હું આના ઉપરથી શું લખીશ? બધું CGSમાં લખીશ. એટલે દળ ગ્રામમાં, સેન્ટીમીટર સ્ક્વેર, સેકન્ડની માઇનસ. આને હું SIમાં કન્વર્ટ કરીશ એટલે બધું ઊંધું. જે પ્લસ ઘાતાંકો છે એ બધી માઇનસ થઈ જાય, બરાબર. અને 10ની 2 છે તો આ 10ની -2 થઈ જાય, 10ની -4 થઈ જાય, 10ની -3 થઈ જાય, તો છેલ્લે 10ની -7 વધે. તો રીત આવડી આ છે ટૂંકમાં. કોઈ પણ પ્રકારના કન્વર્ઝન પૂછે આ 4 પોઈન્ટ પહેલાં ક્લિયર કરી નાખવાના અને પછી લેફ્ટ સાઈડથી ચાલુ કરવાનું. પછી આમાં ઉતાવળ નહીં કરવાની. એ આપણો આ નિયમ છે ભાગાકારવાળો ને ગુણાકારવાળો. ક્યારે 1000 લેવાના, ક્યારે 1/1000 લેવાના, એ ખાસ ધ્યાન રાખો એટલે ક્યાંય ભૂલ નહીં પડે. તો આ પહેલો ઉપયોગ જે છે એ પૂર્ણ. ઉપયોગ નંબર બીજો, યથાર્થતા ચકાસવી. તો યથાર્થતાની વ્યાખ્યા. યથાર્થતા એટલે શું? તો જે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ ના પારિમાણિક સૂત્રો સમાન મળતા હોય તે સમીકરણ યથાર્થ ગણાય. એટલે આપણે હવે સમીકરણોમાં યથાર્થતા ચેક કરવાનું કહેશે તો ડાબી બાજુ જમણી બાજુના પારિમાણિક સૂત્રો બનાવશું. એમાં એક ખાસ પ્રકારની સૂચના જે કામમાં આવશે. 2 મીટર પ્લસ 8 મીટર ઇક્વલ ટુ 10 મીટર. હવે આના પારિમાણિક સૂત્ર બનાવીએ. જો આનું પારિમાણિક સૂત્ર તો m0 L1 T0 વત્તા આનું પારિમાણિક સૂત્ર m0 L1 T0 અને આનું પારિમાણિક સૂત્ર તો m0 L1 T0. આવી ચર્ચા અગાઉ થઈ હતી. સરવાળોને બાદબાકી સંખ્યાનો થાય, એકમ કે પારિમાણિક સૂત્રનો નહીં. 2 કિલો વધારે બટેકા કહેવાનું કીધું છે, શાકવાળો વાયા દોર્યો, ખબર એ રહ્યું. સરવાળો 10 થયું, સંખ્યાનો થયો, મીટર તો એમનામ જ રહે, એમાં સરવાળો નથી થતો. એટલે જ્યારે તમે યથાર્થતા ચકાસશો તો આવા પ્રશ્ન અહીં ઊભા રહેશે. 2 સમાન મળતા હોય ને તો એના ઇક્વલ ટુ શું લખાય? એ પોતે ને પોતે. અહીંયા પછી એવું નહીં લખવાનું કે 2 કૌંસમાં m0 L1 T0, એ બગડો ન આવે. L1 વત્તા L1 ઇક્વલ ટુ L1 જ થાય. બાદબાકીમાં એ જ રીતે 6 કિલોગ્રામ માઇનસ 2 કિલોગ્રામ ઇક્વલ ટુ 4 કિલોગ્રામ. તો આના દરેકના પારિમાણિક સૂત્ર આપણે લખીએ તો આ થાય m1 L0 T0 માઇનસ m1 L0 T0 અને ઇક્વલ ટુ આનું m1 L0 T0. તો અહીંયા એવું નહીં કહી દેવાનું કે m1 માઇનસ m1 કે 0. તો એ બાબતનું એક ધ્યાન રાખવું. સમાન હોય અને બેની વચ્ચે સરવાળો કે બાદબાકીની નિશાની આવે તો ઇક્વલ ટુ પોતે ને પોતે આવશે. તો બીજો પ્રશ્ન જો આવું હોય તો अभी इसमें हम क्या करेंगे? એમને રાખવાનો નથી, આપણે લાવવાનો જવાબ ફરજિયાત. શું કરશો? m1 L1 T0 ખોટું. શું આવે?
જો આને કન્વર્ટ કરીએ આપણે, આનો એસઆઈ એકમ બોલો હાલો. એસઆઈ એકમ શું થાય? કિલોગ્રામ થાય ને. એલ ને ટી તો ખાતું જ નથી ખોલ્યું એટલે કિલોગ્રામ વત્તા આનો એસઆઈ એકમ. ક્યાંય જોયું 5 કિલોમાં 10 મીટર ઉમેરો કે 5 કિલો બટેકા અને 2 મીટર કોથમી આપી હરી પાછો લારી મૂકીને વાય જો બટેકા વેચે ન વેચે અને કાઢો અહીંથી રોજ જણિયું કાઢો આવે. એક દી કે કિલો વત્તા કિલો બીજા 2 કિલો નાખો, આજ પાછો કે 5 મીટર કોથમી આપો. આ શક્ય છે? એટલે આવું જ્યારે આવે, અલગ અલગ પારિમાણિક સૂત્રના સરવાળા કે બાદબાકી આવે તો નીચે પ્રેમથી લખી નાખવાનું ધેટ્સ નોટ પોસિબલ, શક્ય નથી. કોરું મૂકીને ન આવતા, માર્ક કાપી નાખશે. અને આવું તો હવ ન કરતા કે M1 L1 T0 હિલારી વાળો વાય આપશે રીતો. એટલે આમાં આપણે લખવાનું છે શક્ય નથી. તો 2 મુદ્દા, જ્યારે સમાન હોય પારિમાણિક સૂત્ર તો એનો જવાબ ઈ પોતે આવશે, બાદબાકી હોય તો એ પોતે, પણ અસમાન હોય તો નીચે આપણે જવાબ લખશું શક્ય નથી, કારણ કે અલગ અલગ રાશિઓના સરવાળા ક્યારેય ન થાય. બરાબર? તો આને ઝડપથી લખી નાખો જે બાકી હોય ને. ના એવું ન હાલે એમ નહીં, તો પછી 5 મીટર વત્તા 6 કિલોગ્રામ ઇક્વલ ટુ 0. શક્ય નથી જ આવે ને. પતી ગયું? તો યથાર્થતા ચકાસો એટલે જે બીજો ઉપયોગ હતો એના 3-4 ઉદાહરણ ભણીએ. બીજો ઉપયોગ પણ વ્યવસ્થિત આવડી જવો જોઈએ. પછી ત્રીજો ઉપયોગ આવશે. તો ભૌતિક વિજ્ઞાનમાં આવતા સમીકરણોની યથાર્થતા ચકાસીએ. અલગ અલગ સમીકરણો લખીએ. દાખલા તરીકે પહેલું સમીકરણ હું લખી દઉં છું તમને. v બરાબર v0 પ્લસ at, જ્યાં v એટલે અંતિમ વેગ, v0 એટલે પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય. તો બરોબર તો છે. હવે સોલ્યુશન ચાલુ થાય. બરોબર જ નહોતું? v0 જ હતું. જો આ ભૂલ થઈ છે. હવે આ સમીકરણ યથાર્થ છે કે નહીં ચકાસે. તો ડાબી બાજુથી સ્ટાર્ટ કરી. ડાબી બાજુએ છે વેગ v, અને જેનું પારિમાણિક સૂત્ર લખવાનું હોય એને ફરજિયાત આપણે મોટા કૌંસમાં લખીએ છીએ. તો વેગ v એટલે જ આપણે 5 પારિમાણિક સૂત્રો તૈયાર કર્યા હતા. બોલ ભાઈબંધ, વેગનું પારિમાણિક સૂત્ર શું થાય? ઊભો થઈ ગયો બેઠો? બોલ. વાહ 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 ભાઈ. M0 L1 અને T-1. તો ડાબી બાજુ એક જ પદ હતું, એનું પારિમાણિક સૂત્ર આવી. હવે જમણી બાજુ જે આ પદ આપેલું આખે આખું, પર્સનલ નહીં મેળવવાના, અલગ અલગ નથી મેળવવાના, આખું જે પદ હોય એનું ભેગું મેળવવાનું છે. તો જમણી બાજુનું પદ લઈ. હવે તો જમણી બાજુએ છે v0 વત્તા at. હવે આમાંથી જેના જેના પારિમાણિક સૂત્રો લખવાના હોય એને કૌંસમાં મૂકો. બરોબર? એટલે v0નું આપણે લખવાનું થશે તો એને કૌંસમાં મૂકી દઈએ. પ્લસ a એટલે પ્રવેગ, એનુંય થાય, અને t એટલે સમય, એનું પારિમાણિક સૂત્ર લખવાનું થશે. તો v0 એટલે પ્રારંભિક વેગ, ટૂંકમાં તો વેગ જ છે. ગઈકાલે 4-5 વેગ દેખાડ્યા હતા, નિષ્ક્રમણ વેગ ને બીજા 4-5. તો વેગ પાછળ બોલાય છે એટલે પારિમાણિક સૂત્ર તો આ જ M0 L1 T-1 વત્તા
એ એટલે પ્રવેગ. તો પ્રવેગનું પણ યાદ રાખવાનું કીધું હતું. શું હતું પ્રવેગનું? m0l1t-2. તો પ્રવેગની જગ્યાએ લખીએ. ત્યાર પછી આ ટી જે દેખાય છે એ પ્રવેગ સાથે ગુણાકારમાં છે, એટલે અહીંયા ગુણાકારમાં આપણે લખીએ સમયનું. તો માત્ર સમયનું શું થાય? t1. ત્યાં એક આખું લખવાની જરૂર નહીં, બરાબર, નહીતર પદ મોટા થઈ જશે. આખું તમારે ક્યારે લખવાનું? જ્યારે છેલ્લું મળતું હોય ને ત્યારે. છેલ્લું જે મળે એમાં એમએલટી હાજર હોવા જોઈએ. વચ્ચે તમે જ્યારે સાદુરૂપ આપતા હોય અને એમાં જેની 0 ઘાત હોય ને એને ન લખો તો કોઈ હરખ શોખ નહીં, એમાં વાંધો નહીં. એટલે અહીંયા સમયની જગ્યાએ આપણે લખીએ સીધું t1. તો આ તો એમ નામ m0l1t-1 વત્તા આધાર સરખો ઘાતાંકનો સરવાળો m0l1t-2 + 1. તો m0l1t-1 વત્તા m0l1t ની કેટલી ઘાત થઈ જશે? -1. તો આ હમણાં એવો પ્રશ્ન આવ્યો જો પાછો, વચ્ચે સરવાળો છે પણ બે સમાન છે, m0 l1 t-1 t-1. તો એ પોતે ને પોતે આવશે. સમાન ન હોત તો આપણે લખીએ શક્ય નથી. તો અહીંયા આપણે આવશે આનો જવાબ m0l1 t-1. બોલો ડાબી બાજુ જેવું છે? હા. તો એનો મિનિંગ સમીકરણ યથાર્થ ગણાય, ઇક્વલ ટુ ડાબી બાજુ. તેથી સમીકરણ જે છે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તો આવું આવડશે? આ પ્રકારે આવશે. આમાં કોઈ નવીન પ્રકારનું કંઈ જ લોજિક નહીં. શાંતિથી પહેલાં ડાબી બાજુ પછી જમણી બાજુ, પણ કાપકૂપ નહીં કરવાની. આમાં અમુક આનું અલગ મેળવે પછી બેનો સરવાળો કરે, એવું નથી કરવાનું. આપણે જે સમીકરણ આપેલું સીધે સીધું મેળવતા જશું, બરાબર. તો અહીં બીજું એક સમીકરણ લખું છું, એનું જાતે ટ્રાય કરો. ના નથી આપતું. આમાં v અને v0 ના નામ અહીં આપેલા જ છે, એટલે બીજી વાર નથી આપ્યા. પ્રવેગનું આપેલું એક છેલ્લે અંતર છે. અહીંયા જો ચેક કરતા જજો તમારી રીતે, કદાચ બાકી હોય તોય ધ્યાન આપજો, પતી ગયું હોય તોય વાંધો નહીં. ડાબી બાજુથી શરૂ કરીએ. તો v² - v0². અહીં ધ્યાન. હવે જેના પારિમાણિક સૂત્ર લખવાના હોય એને કૌંસમાં લખો. તો v² - v0². તો વેગનું પારિમાણિક સૂત્ર એનો વર્ગ કરવાનો છે. તો વેગનું હોય m0l1t-1 એનો વર્ગ માઇનસ m0l1t-1 એનો વર્ગ. હવે જે વર્ગ કર્યો ને એ ઘાતાંક અંદર આપી દો. તો m ની 0 × 2 0, l ની 1 × 2 2, -2. આમાં એવું થશે બે સરખા છે ને? બે સરખા હોય તો એ પોતે ને પોતે આવશે, એટલે થશે m0l2t-2. આ ડાબી બાજુ મળી ગઈ. હવે જમણી બાજુમાં થોડીક ભૂલ રહે, 2ax. તો પહેલી વસ્તુ તો જેનું પારિમાણિક સૂત્ર લખવાનું હોય ને એને કૌંસમાં લખવાનું. ગઈકાલે 1/2 mv² નું મેળવતા હતા, બોલો 1/2 લખ્યા હતા નહીં? તો અહીંયા
બગડાનું નથી લખવાનું, એટલે એને કાઢી નાખો. ઇન્ટુ એક્સ આવું લખેલું હોય તો ખોટું. સમજાણું? બગડો આવશે નહીં. મૂકો તો પ્રવેગનું m0 L1 t-2 અને x એટલે અંતર છે. અંતર m l અને t માંથી શેમાં હોય? l માં, એટલે L1. આધાર સરખો, ઘાતાંકનો કરો સરવાળો. m0 L1 + 1 t-2. પારિમાણિક સૂત્ર તૈયાર. m0 L2 t-2. બોલો, ડાબી બાજુ જેવું મળ્યું? યસ. તો એનો મિનિંગ યથાર્થ છે. બરોબર? હા, ડાબી બાજુ જ બરોબર. આવો આવશે. તો આવતીકાલે વધારે આવા મેળવશું. બાકી હોય પૂર્ણ કરી નાખ. શું થયું?